સુરત જિલ્લા પંચાયતની પૂર બેઠક પરથી અંકિતા પરમારની જીત થઈ। સોશિયલ મીડિયા પર સ્ટાર અંકિતા પરમારની ભવ્ય જીત થઈ। 10 લાખ ફોલોઅર્સ ધરાવતી અંકિતા પરમારની જીત થઈ। 6400 મતથી જીત થઈ। ઝી 24 કલાક સાથે અંકિતા પરમારે વાતચીત કરી। આ જીત મતદારો અને કાર્યકરોની છે। હું જંગી મતથી જીતી, એ જ વિરોધીઓને મારો જવાબ છે। પક્ષ જે જવાબદારી આપશે તે નિભાવીશું। હું લોકોના દરેક કામને પ્રાયોરિટી આપીશ। पौर जिला पंचायतनी बैठक पर रील स्टार नहीं परंतु रियल स्टार चालशे ते प्रकारना स्लोगन साथे अपक्ष उम्मीदवारे उम्मीदवारी नोंधावी हती, परंतु चूंटणीमां मतदारोए रियल स्टारने जवाब आपी दीधो छे अने जे रील स्टार छे तेमने ज रियल स्टार मान्या छे अने तेमने 6400 मतथी विजय बनाव्या छे। शुं कहेशो अंकिताबेन, जे रीतना घणा विरोध थयो, पार्टीमां अपक्ष उम्मीदवारी थई, तेम छतांय बधा विरोधनी वच्चे आटला जंगी मतथी आप जीतीने आव्या छो। સૌપ્રથમ તો મતદારોને હવે કઈ રીતે વિશ્વાસ અપાવશો તમારા કામને લઈને? 5 વર્ષનું તમારું કેવું કાર્યકાળ રહેશે? સૌપ્રથમ તો હું મારી ભારતીય જનતા પાર્ટીની ખૂબ ખૂબ આભારી છું કે જેમને મને આ તક આપી। સાથે સાથે સમગ્ર સંગઠન ટીમની આભારી છું। અને તમે જે વિશ્વાસની વાત કરી, તો આટલા 5 વર્ષમાં જે મેં મારી પાર્ટી માટે કામ કર્યું છે તેના થકી જ આજે મને જિલ્લામાં ચાન્સ મળ્યો છે। અને હું જે રીતે તાલુકામાં કામ કરતી હતી એનાથી વિશેષ હું સારા વિકાસના એવા પ્રયત્ન કરીશ કે જિલ્લામાં પણ કાર્યરત રહું। અને રહી વાત વિરોધીઓની, તો વિરોધીઓને હવે જવાબ આપવાનો કાંઈ મારે રહેતો નથી, કારણ કે મારી જંગી વિશાળ બહુમતીથી જે મારી જીત થઈ છે એ જ વિરોધીઓ માટે સીધો જવાબ છે। શું કહેશો બેન, જે રીતના જિલ્લા પંચાયતની મોટી જવાબદારી મળી છે, કઈ રીતના પોર બેઠક પર આવતા જે પણ ગામડાઓ છે, જે તાલુકા પંચાયત છે, એનો વિકાસ કરશો? શું કામ છે જે તમારે પ્રાયોરિટી આપશો? મારી જનતા એટલે કે મારા પરિવારને ખબર જ છે કે પક્ષ સાથે જોડાવાથી જ વધારે લાભ મળી શકે છે। પાર્ટી સાથે જોડાઈને અત્યાર સુધીમાં આપણા નરેન્દ્રભાઈ મોદી જે ઘણા એવા કાર્યો વિકાસના સારી એવી ગ્રાન્ટ આપી છે, અને આગળ પણ અમારા એવા પ્રયત્ન રહેશે કે જિલ્લામાં વધુ સારી રીતે અમે વિકાસના કાર્ય કરી શકીએ છીએ। અને અત્યાર સુધીમાં ઘણા કાર્યો કર્યા છે, અને હવે જે કંઈ કાર્યોની પ્રાથમિકતા હશે તેને અમે પ્રથમ ગણીશું અને સારી રીતે કાર્ય કરીશું। તમે ફેરણીમાં ગયા હતા, લોકોને સંપર્ક કર્યો, ડોર ટુ ડોર પ્રચાર કર્યો, કોઈ પ્રશ્ન મળ્યા હોય અથવા કોઈ સમસ્યા હોય એવું કોઈ તમને કીધું હતું? એવું બન્યું નથી, કારણ કે અમે લોકોની વચ્ચે જ રહ્યા છે, લોકોના સમર્થનમાં જ રહ્યા છે। અને મારી જનતા એટલે કે મારા પરિવારનો ખૂબ સારો સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે, અને એ લોકો હંમેશા મારી સાથે છે અને આશીર્વાદ રૂપે આગળ પણ રહેશે, એટલે એવો કોઈ પ્રશ્ન ઊભો થતો જ નથી। જિલ્લા પંચાયતમાં જે હોદ્દેદારોની નિયુક્તિ થશે, શું માનો છો, સદસ્ય તરીકે રહેશો કે પછી કોઈ હોદ્દો મળવાની આશા છે? એ ટોટલી નિર્ણય પાર્ટીનો રહેશે, અને પાર્ટી જે પણ નિર્ણય લેશે એનું શિરોમાન્ય ગણીશ।